તલી મેં ગળાલી ભીખા કળાલી ભલા માણસ કોણ કે છે જગતમાં ધર્મ નથી દીવી તો મળા બેઠા કરે મળા ભરતભાઈ આ આમુડું હો તારે આપણા વચ્ચે બેઠા 2-3 વર્ષ પહેલા શેલી ઘડી આવી ગઈ હતી પણ ભાઈઓનો ભાવ કેને કહેવાય દવાખાનામાં પડ્યો તો સર્જન ડોક્ટર હતો ને એને ના પાડી દીધી એના પહોડા તો રોયા હતા પણ દવાખાનાના પગથી આ ભરત ભારું મારા બાપ મેઘડાની દીવીને કીધું તું રેવા દેને મારી અમારું સસર વિખાઈ જાય છે એક ફેરે એના મખે જગી લે અને બેટા એ હુકલ પાવર મે મેઘડાની દીવી અમલ કીધો છે ઓ આપણે નજર માંડ હાડા તડ વસ્તી છે હો ઠેઠ બધેની વાતે પડ્યા છે પણ મળે લૂટાવતી લીવ સજીને રોબડાવતી લીવરા બાપ મે ગણાલી દીદી મારી હવે તને સમજાવવા વાળા જાળવા વિહી ગયા હો પણ એક દી હુકલ બાવળના ખોળ છે આ અમુડાના પહોડા રોતા તક મારી અમારું કોઈ નોરિયા ભાઈ નોરિયું જગતમાં કોઈ વાલું જાળવું ખાવું છે અરે નહીં સરી નહીં સદરવો નહીં પિયાલો નહીં ડાગડી કેમ જમાડવી અશોકભાઈ ખીચાની માલિકા ઓલી કેરી મોરવાની સરી હતી ઈ કાસની નો પિયાલો હાલને મારા હુકમ બાબલે હાલને મારી કોંઢની કંસારીયુની દીવી મારી રાતડી ભેળના યલાણની દીવી મરદા ભાકુજી મારા બાપ ભાણમલના ભેખની
નો વૈવસો કે બેટા હું બાપુજીની દેવી છું, ભાણિયાની દેવી છું. ઘુઘરી મેળના હકારી દીદી અને તઈ મને ભાણિયાની દીવીને મને ભાગોજીની દીવીને મને મેલડી ટપોરો માં અને બેટા જો ઝાકતા મહાણિયા જો હુડા ન કરી દઉં જય હો. એ અમારી ભાયુ ના ભાવની દીવી મારા દાદા ભીખા કલાણની મારા બાપ ને ગલાલી દીવી મારા દાદા ઘરના બૈરા વનમાં જાય તો વનમાં લાગી જાય આ વસ્તી ખાડા થઈને પહોળા પણ વેલાની જગ્યામાં એકથી રોતા થાવ ઓરતો મારા બાપ એકડાની ટીવી નો હતો અરે ક્યાં જાવું કેને કેવું એ ભાઈ મારા બાપ એકડાની દેવી બોલી મારી વસ્તી આહુડા પાડોમાં આવું મારી જગ્યામાં છે હમણે આ પहुડાવના તે બાવડા ચાલ્યા છે અને આ પहुડા કદાચ તે વધેની વાટે જાય અને એકલા જાણી કોઈ હેરું માટે મને દુધિયા પાલવાની દેવી મને પાર કરીને હાથ ગાયલે આ ભાષારા सीरिये तो शायद सीरी मरीना
સીરી રે તો શાયર સીરી જને ઊંચી 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 માં એ આપણનો સીરિયા ખાતા જને ખબોસિયા એ એને સલકાતા લાગે નહીવા ધર્મ કઈ આવે કોક સમય આવે ભંડારીયા કુએ પોતાના પહોળા રાખી અમારે બના દાદા ગામની માલીબા રોટલાના પેટકા ઉતરાવા ગયા વિચાર કરો મિત્રો જઈએ નો મળે ને માંગ્યું કોઈ નો આપે મારા બાપ અનવની દેવી મારા બાપ દુર્લભની દેવી આખો દી ગામમાં રખડા ડેલી હાથ પાડ્યો પણ કોઈએ રોટલાનું પેટકું ન આપ્યું આને ગરીબી કહેવાય આને દુઃખ કહેવાય એવો સમય મોરબીના ટીબા માથે મારા બાપ ગુરુવાન હોય છે આજે 12 વર્ષના 13 વર્ષના વાણા વીતી ગયા છે દીવી હાટું તલકતા હોય મારા બાપ મુરવાની દીવી હાટું મારા બાપ વાડવાની દીવી હાટું અરે બસુડા મારી વસ્તી દરિયાના લોટ ગીર મનારી મારા બાપ મુરવાના હુંગાડી બના દાદાજી ભંડારીયા કુવે આવે પોતાનું આખું પરિવાર હતું નહીં ભંડારીયા કુવામાં પડી અને આત્મહત્યા કરી લીધી તય મારા બાપ જય હો દાદા આધા બીજલની મારા બાપા આધા બીજલની મરી હેરમાણિયાના એ રદનની મારા ભગવાનની હરિનાથ આની ટીવાલી જગ્યામાંથી જેથી મારો બાપ હોય કોઈ ગુનો એવો નતો ખાલી વાડીના શેઠેથી એક પીપરની ડાયરી કાપી અને કાકોબા કરાયો આવી અને જોઈ ગયો કેલા ભગવાન મારી વાડીમાં ચોરી કરી બાપુ આઈ રે ભેગા બેહવા વાળો અરે ભાઈ મેં ચોરી નથી કરી એક વલોણું બનાવવા હાટું એક પીપરની ડાયરી કાપી ના
મને પૈસા વગર મારી વાડીમાં કરાઈ નહીં હોડીથી નીચે ઉતરી મારા બાપ ભગવાન ઉભા હતા માથે ઢોલનો ઘા કરી લીધો એને કેવું ક્યાં જાય આખરી માલિકા શ્રાવણ અને ભાદરવો હાલતો થયો પણ ભાઈ ઓરતો તો દેવી માથે થયો બસને મળી મેરી દેવી રૂઠી ગઈ મેરી દેવી રૂઠી ગઈ મારી વિહરી મારી સિંધુડી રણની દેવી મારી લોરના હજીરા કોટું વારી મારી મેલડી જાવસુ મારા ભવાનિયા તારો હિસાબ લેવા જાવસુ મારા બાપ હેમરાજ દી અરે એ ઈ જડીઓ અમર કરી દીધો મારા બાપ હેમરાજ દી આપણે મારી હાલેલા હળકવાની પાલવના ગામડે ગામડે શેરે શેરે તારા પહોળા રખડતા હોય અને બેટા મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને મને હકતડીને હાથ ગાય અને આગળી સીધે જો આગળીએ સોટી નોતા
બબે ફોન રાખવા પડે બબે ફોન 3 ભાઈ તો એની દયા હોય તો થાય ખરેખર મિત્રો સમય વયો ગયો પણ હું ઘણી વખત કહું છું કોક જગ્યા માથે કોક ડોહલિયાના આહુડા પડ્યા હોય ને એ આહુડાના આંબા ઉગે ભોજાહરની જગ્યા અત્યારે એક કામ થઈ ગયું છે કામ ફરી ભોજાહર વારીના નામના ડંકા જગતમાં વાગે છે પણ મિત્રો એ જગ્યા માથે અમારો બાપ કરમણ મારી માં કે હા મારો બાપ કરમણ મારી માં કે હા ઈ જગ્યા માથે પોતી કે નું આહુડું પડ્યું છે હું તો કહું છું કે આ ડોહલિયાનું આ રાસુડાનું પોતી પડ્યું છે પણ ઓરતો તો તઈ મારા બાપ પૂજલેલી દેવી મારા બાપ કરમણની દેવી નો તો મળે મારા માયા જોતી નથી મારે મેળ્યું મંગલા જોતા નથી મળે આ ભોજાહર જગ્યા માથે આ 52 ગજનો નેજો ચડાવ્યો છે ને અરે મારા દીકરા મારી વસ્તીના તો કામ કરવું પડી જગ્યા માથે કોઈ મારી નાઈટ આવે અને મારી રાસુડા કદાચ મારી નાઈટ ના જો દુઃખ નો માંગુ ને તેની મને કરબણની દીવીને મને ભૂજની દીવીને મને ખોઈ લાગી જાય बार वरहनी बाळकी बनी लावी उभी रही ઈ સો હાલ હાલ કે આ દ્વારકા જેવું ધામ મારે ભોજાહર બનાવવું અને મારી તે બનાવી દીધું પણ જોઈજીઓ આ વિશ્વાસી રહ્યો ને એને છેતરતી નહીં એને છેતરતી નહીં સાંભળે એક અશોકભાઈ ને ચાડી પીએલી દી બંગાવું એક મને આપો ભાઈ એમની બંગાવું જોઈને પછી મને હા રેતીની ગાડી ભરે મરા દાદા ગુડ રૂપાની દીવી મરા દાદા છોડવાની મરા દાદા રૂપા દાદા ખોડવા એકાલની દીવી લાગવા ધનવાની દીવી મારી માથે ઝૂમરી પડાયું અરે
આ મોરબીની જગ્યા માથે એકદી મારા બાપ છોડવા નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ કોઈ નતું આ જગ્યા માથે મારા બાપ છોડવા એકલા હતા અને મોરબીના ટીપા માથે મારા બાપ છોડવાનું આહુડું પડ્યું નીસી હો મેરી દીવી હજી કાલ જમી અને બેઠી છો મારા બાપ ખોડવાની દીવી દુબડું પાલ્યું દુબડું પાલ્યું મારી હાલેલા હડકવાની પાલવનાર મારા બાપ ખોડાની પૂજે જાગ તું મહાળિયું મને મેલડીને બતાવો મારી નાથ હમણે મરદા જાયા પોતીની એ મારા બાપ જાયા પોતીની મારા બાપ જોધડા મારી માં પોબડી નાયા હુડની દીવી અરે એ મૂળ ધર્મ તો મારા બાપ જાયા પોતીનું મારા બાપ જોધડાનું છે આ તો જે પેટી માથે જેની જેની ગરીબાઈ છે ને અહીંયા ખાખલીની જગ્યા માથે મારા બાપ માલાની ગરીબી અને ધુડકોટની જગ્યા માથે મારા બાપ તેજાની ગરીબી પણ બેટા એ હું પોતડીની દેવી સૌ સુગરિયારી હો અને હું જાયા પોતીની દેવી સાંભળે સિધુડિયા દેવીની દેવી મારી ખાનિયાની રંગ સોયરુની લેનારી
મારી જાપની જૂની એ જગતુની દીવી મારા બાપા મારા દાદા એ નથું ગેલાની દીવી મારા બાપ નથું ગેલા ધોરાજીની જયકા માથે દુબળી વસ્તી છે પડે પાણી છે પણ હો પેઢી મારી બાપનો દીકરો ઈ તો બાપનો દીકરો છે ધોરાજીની જગ્યા માથે તું નતું ગેલાની દીવી બોલી છે અને બેટા જો બોલી બીજો બોલ માંડું ને એ બધી મને નતું ગેલાની દીવી મને ખોજ લાગી જાય મારી ના નબળો નિહાકો જાયું બાબડું મિલતી નહીં મારા બાપ નતું ગેલાની ગરીબી દુનવાલી મારા બાપ નતું ગેલાની દીવી મારી મહાબળી ધોરાજીની જગ્યા માથે બોલી છું અને જો બોલી બીજો બોલ માંડું ને એ બધી મને દાદા નથુની દીવીને મને ગેલાની દીવીને ખોજ લાગી જાય ભાઈ મારા દાદા બધો ભાકુ મારા બાપ ભાણિયા એ ભગવા ભેતની મારા દાદા ભાકુજી મારી કોંઢની કંસારી કોક સમયે વાયુ સાંભળે કોક સમયે અગુ સાંભળે કોક એવો સમય હોય ને તો દીવી સાંભળે ભાઈ વસ્તી માથે જઈ અણકરી આવે ને અને માથે જઈ તીખના વાદળા વરહે ને મારી વસ્તીને ઓસિયારા નો રાખું પણ મારી વસ્તીને એટલું કહું છું એ જગ્યા માથે મારી પેઢીનો મલાજો રાખો અને મારી બાપુજીની દેવીની કીધી કરો બેટા અને પંચાસીની જગ્યા માથે જો મારી પેઢીની જો પોણી થવા દઉં
રે રે મારી વસ્તી સામે કોઈ આંગળી સીધી જાય બેટા આમળે આમળે જાદુગરો કોઈ વૈદાગરો મને મેલડી દે આપણે મરી માલણિયા તનાયે મેલાણની દીવી એ મરબા પાવી મરી હવા વધી નવાદની મરા દાદા પાલોવની દીવી મરા દાદા રણસોલની દીવી એકલ ઝાડવું હોય ને વનની માલિકા હું લાગે સેન્દ્રીડો પોતાના બે બહુડા નાના નાના જગતમાં કોઈનો ઓથ નથી. ઓથ તો એક મારા બાપ રણછોડની દેવી, મારા બાપ પાલનની પણ હું જેન્તીનો મારી દેવી ભાઈ એટલું માનવું છું મળી જગત જોગો નો રાખે તો કાઈ નહીં. પણ 12 મહિને એક બે અગરબત્તી એક નારિયેળ લઈને તારી જગ્યામાંથી આવી એકુલ મળી અને તારા મને દર્શન થાય ને તારા જોગો મને રાખજી મારા બાપ એ પાલવની દેવી મારા બાપ મારા દીકરા ક્યાં મેં હોશિયારો રાખ્યો છે પાલવની દેવી પણ એક તારી મારી બોલી એક છે હો. મને ખાલી મને બોલી મને બતાવ તો તું કે હું પાલનની દેવી કરી દઉં અને તારા મુખમાંથી શબ્દ નીકળે બેટા. મારી થોડી બુડી છે હો. હવા વાદીના આવી દીવાલ માલ્યા મરીના
હળવદિયા કુળ, માલણિયા કુળ અને પંસારા કુળ ત્રણેય કુળમાં મારી પારકરી એક જ છે. આમળે ઓરતો નહીં થયો હોય આમ તું દેવીને અડધી રાતે મારા બાપ દુધમલભાઈ નતું જવું પડ્યું એમ બેટા મારા હળવદિયા કુળ હોય, મારા માલણિયા કુળ હોય, મારા પંસારા કુળ હોય અને એના માથે કોઈ હેરું માંગે અને મને પાર કરીને ટપોરો ભાઈ આમળે ભાઈ આમળે જહો આમળે રામ કેવો રહીચો છે. પાલા બાપા તો હુઈ ગયા હતા મારી પાલકની ના નિંદરી જાવે નહીં હક થાય ને મરી ના પાલો બાપાએ તો વિચાર કરી લીધો તો કાઈ વાંધો નહીં હવારે વધી મોત આવશે મરી જાવું છે. પાલો દાદા તો અંધી પેટલીએ માથું દઈને હુઈ ગયા પણ મારી પારકરીને હક નથી થતું. એમાં તારી વસ્તી માથે આ પહોળા માથે કોઈ ઈડી નજર કરે અને બેટા જો દુધિયા પાલવાલી દીવી જો એનો હગર નો લઈ લો અને જો આગળીએ જો સોટી રોજ આવને દીદી મને પાર કરી મને ખોટ ગયો. મારી વસતી દુબળી છે દુધિયા પાલવાલી દેવી પાર કરી દુબળી નથી મારી ના અમારા પહોળા ડુબરા છે પાર કરી ડુબરી નથી હો. મારા બસલાવ માથે કોઈ હીડી નજર કરે કોઈ કાળી આંખ કરે મારા હળવદિયા મારા માલણિયા મારા પંચારા કુળ માથે કોઈ હેરું માંડે અને બેટા જો હાડા તળદી પૂરા થવા દઉં ને તેની મને પાર કરીને મને ખોઈ લાગે હો. એ મારા વાઘના ગોવાળિયા અમારે હળવદિયા પરિવાર હજી 2 સાલ ભૂવા બાકી છે એમને આપણે લઈને પછી આપણે આનંદ હૃદય કરશું. આવો આવો ખીમભાઈ આવો. કારણ કે આમાં એ પાઇપ તું સમજતા નથી એનું પોતાનું છે.
અમારા અમુ બાપાને કેવડો ભાવ આવે. ભરતભાઈ દેવી તો કોક સમય હા તમે મેં આપણે નજરે જોયેલું છે. ખીમલા માથે ના પહોળા માથે કેવી વેળા હતી, કેવું દુઃખ હતું. નો મળે ને તઈએ કોઈ સાના રાખવા વાળા નો મળે. તઈએ ઓળખો મારા બાપ ગોરબલની દેવી, મારા બાપ લાયાની દેવી, મારા બાપ દીવાની દેવી, મારા બાપ રાણવાની દેવી માથે પ્રશ્ન મળે. કારણ કે ભાઈ માયાની ઘટ પડે ને તો પોહાય, સહન થાય. પોતાના ઘરની માલિકાથી 20 વર્ષના કંદોતર વિયા જાય ને કાળ જા કે દાઈ દાઈ મેરી દેવી, મેરી દેવી, મેરી દેવી, મારો માળો વિકાય રાણવાડી. લાડનો ખજાનો દીકરો હતો, દીકરો ગયો ગયો. મજૂરી કરી, દાડીયું કરી, પેટ ભરતા આવો સમય આવ્યો. તૈયાર કેમ નહીં કીધું બસ ને મારી તને કોઈ દી તને દયા આવી નહીં મેરી દેવી, તને કોઈ દી દયા આવી નહીં. તૈયાર બોલી હતી અરે કેમ ના થાકી ગયો આવતો ને મારી બોલીમાં. અને એક દી જો તારી કીધી નો કરી દઉં અને તું માહિતી નો કરું ને તેની મને રાતની જીવીને કોઈ લાગે. ભાઈ દેવીએ પાયલ ખુલીએ કાંતિ કાકા કાઈ ને તું ઘરમાં દેવીએ કીધું લાઈ મારી બોલે, લાઈ મારા ખીબલા એક દી તું બોલ્યો તો એ મારો હિસાબ લાઈ ને. અને ઈ સમયની માલીમાં મારી નાઈટ પાસે આમ જો કોક આવા હગા હતા ને મારી દેવી પાસે ઈ રોયા છે. મારા બાપ ગોરબલની દેવી પાસે હો આપણે